તારીખ 16/4/2024 મંગળવાર આઠમના પવિત્ર મુહૂર્તમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ત્યારે આપ એક સ્નેહીજન તરીકે, અમરેલીના એક દીકરી તરીકે તેમને આશીર્વાદ આપવા માટે વીકે પટેલ ફાર્મ હાઉસ કુકાવ રોડ ઉપર સવારના 9:30 કલાકે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશું. મિત્ર વર્તુળ સર્કલને પણ આ કાર્યક્રમમાં આપ જોડી અને લેતા આવશો તેવી આપના એક સ્નેહીજન તરીકે, અમરેલી જિલ્લાના એક કોંગ્રેસના આગેવાન તરીકે મારી વિનંતી છે. કોઈપણ સંજોગોમાં જેનીબેનને જીતાડવા જરૂરી બન્યા છે. અમરેલી જિલ્લો વિકાસની હરોળમાં આગળ વધી રહ્યો હતો. 5 ધારાસભ્યો કોંગ્રેસના હતા. આ વખતે ન ચૂંટાય અને અમરેલી જિલ્લાને ભયંકર અન્યાય થયો છે. એ અમરેલી જિલ્લાને ન્યાય આપવા માટે, અમરેલી જિલ્લાના વિકાસ માટેની જે પ્રક્રિયાઓ ચાલી રહી હતી, હું 5 વર્ષ સાંસદ રહ્યો ત્યારે અમરેલી જિલ્લાને રેલવેમાં ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો અને ભવિષ્યમાં પણ અમરેલી જિલ્લાને મહત્ત્વનો ન્યાય આપવા માટેના પ્રયાસ કરવા માટે, અમરેલી જિલ્લાના વિકાસના પ્રશ્નો માટે હું કોઈ ઉમેદવારની, કોઈ પાર્ટીની વિવાદમાં પડવા માગતો નથી. આજે જે દેશની સાંપ્રત સમસ્યાઓ ચાલી રહી છે, ગરીબ માણસોને જે અન્યાય થઈ રહ્યો છે, યુવાનોને રોજગારીની તકોમાં જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાર સુધીના જે ગેરંટીઓ આપી હતી એ ગેરંટીમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે, પરંતુ વિકાસની પ્રક્રિયામાં સંપૂર્ણ નિષ્ફળ અને કરજમાં ડૂબાડ્યું, ગુજરાતને ડૂબાડ્યું છે. ત્યારે આખા દેશમાં એક હવામાન ઊભું થયું છે, વાતાવરણ ઊભું થયું છે. એમાં અમરેલી જિલ્લો પણ બાકાત ન રહે અને જેનીબેનને જીતાડવા માટે બધા જ કામે લાગી જાઓ તેવી એક કોંગ્રેસના આગેવાન તરીકે, પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે આપને વિનંતી કરું છું. અમે હાર્યા છીએ, અમે નથી હાર્યા, પરંતુ અમરેલી જિલ્લાને વિકાસ હાર્યો છે, ગરીબ માણસનો અવાજ હાર્યો છે. ત્યારે ફરી વખત ગરીબ માણસનો અવાજ, યુવાનોનો અવાજ, બહેનોનો અવાજ ગાંધીનગર અને દિલ્હીમાં રજૂ થાય અને અમારા પગમાં જોમ આવે, તેના માટે આપ બધા જ એક સરસ મજાના કાર્યક્રમમાં પધારો તેવી વિનંતી કરું છું. બેનનું કાલનું ફોર્મ એ વિજય તિલકનું ફોર્મ બને તેના માટે આપ બધા અવશ્ય આવશો તેવી મારી એક લાગણીભરી આપને વિનંતી છે અને આપ બધા બેનના કાર્યક્રમમાં જોડાઓ તેવી લાગણી વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે, અમરેલી જિલ્લાની જનતામાં મને વિશ્વાસ છે. અમરેલી જિલ્લો ડૉક્ટર જીવરાજ મહેતાની સાથે જોડાયેલો જિલ્લો છે. અત્યાર સુધીના જે સાંસદો આવ્યા છે તે સાંસદોમાં જયાબેન શાહથી માંડીને મહિલાઓને ન્યાય આપવા માટેનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ કર્યું છે. એજ્યુકેટેડ લોકો આપવા માટેનું કામ કર્યું હોય તો કોંગ્રેસ કર્યું છે. ત્યારે ફરી વખત વિચારીને અમરેલી જિલ્લાના હિતમાં આપ બધા કાલે જોડાઓ તેવી આગ્રહભરી વિનંતી છે. જય હિન્દ.